ખેડા જિલ્લામાં રોજ દરરોજ પીવાના પાણીના કારણે ઝાડા ઉલટીના કેસોમાં વધારો। લુણાદરા ગામમાં ઘેર ઘેર ઝાડા ઉલટીના દર્દીઓ। 3 દિવસમાં 70થી પણ વધુ કેસો અને સાથે સાથે તાવના પણ કેસોમાં વધારો થવા પામ્યો છે। સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પીવાનું પાણી ગટરના પાણી સાથે મિક્સ થવાને કારણે ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે। ડૉક્ટર કે ઝાડા ઉલટીના પ્રોબ્લેમ છે તમને પાણીના લીધે। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરથી 7 કિલોમીટર દૂર આવેલ લુણાદરા ગામમાં ઝાડા ઉલટીના કેસોમાં અને તાવના પણ કેસોમાં હાલ વધારો થયો છે। લુણાદરા ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઝાડા ઉલટીના 16 કેસ નોંધાયા છે, જેને લઈને ઠાસરા તાલુકાના હેલ્થ ઓફિસરનો પણ ટેલિફોનિક સંપર્ક કરતા થઈ શક્યો ન હતો, કારણ કે હેલ્થ ઓફિસરનો ફોન બંધ આવતો હતો। નાના નાના બાળકો પણ ઝાડા ઉલટીમાં સપડાયા છે। સંબંધિત તંત્રના અધિકારીઓ વહેલી તકે જાગે તેવી સ્થાનિકોની માંગણી છે। રિપોર્ટ સંજય ચુનારા, ઠાસરા, ખેડા। શું થયું છે? કઈ જગ્યાએ બતાવ્યું તમને? સરકારી દવાખાનામાં બતાવેલું છે। કેટલા દિવસથી આ પ્રોબ્લેમ? ઘર છે આ કેસ। શું નામ છે? મારું નામ છે સંજયભાઈ રાવજીભાઈ તળપદા, ક્યાં રહો છો? ધુણાદરા। શું થયું છે તમને? મને ઝાડા ઉલટી અને કમજોરી શરીર થઈ ગઈ। કેટલા દિવસથી છે? 3-4 દિવસથી। કઈ જગ્યાએ બતાવ્યું? મેં તો અહીં પ્રાઇવેટમાં બતાવ્યું। શું કહે છે ડૉક્ટર? ડૉક્ટર કે ઝાડા ઉલટીના પ્રોબ્લેમ છે તમને। કેટલા દિવસથી અહીંયા પ્રોબ્લેમ થઈ રહ્યો છે અને શેને કારણે થઈ રહ્યો છે? પાણીના લીધે।